જે એ દીકરી જે 16 વર્ષની હતી આજે 64 વર્ષની લેડી બની ગઈ છે ને એ લેડી બીજું કોઈ નહીં મારી દાદી છે, જેનો મારા જીવનમાં બહુ જ એક ઇન્સ્પાયરિંગ રોલ રહ્યો છે, જેણે મને ક્યારેય ટોકી નથી. હું એમ કહું, મારા દાદી બીજા દાદી કરતાં એકદમ અલગ છે. કેમ કે જ્યાં મારા દાદીના ફ્રેન્ડ્સ એમને કે છોકરાઓ થોડા મોટા થાય ને એટલે પછી મૂકી દેવાના, પછી વહુઓ સાચવે, ત્યાં મારા દાદી એમને જવાબ આપે, કેમ પોતરા પોતરી છે, મારે જ સાચવવાના હોય, વહુઓ કેટલું સાચવે. પણ મારી મમ્મીને મને હજુ હાથ નથી લગાવવા દીધી નાનપણમાં. કેવું હોય કે છોકરું વધારે મમ્મી પાસે રહે, પણ જ્યાં સુધી મેં સાંભળ્યું છે ત્યાં સુધી મને મારી દાદીએ મોટી કરી છે. બીજી વાત, મારા દાદી મને બહુ જ સપોર્ટિવ છે. કેમ 12th બોર્ડનું રિઝલ્ટ આવ્યું, બધાને મારા કેલિબર કરતાં બધાને માર્ક્સ મારા ઓછા લાગતા હતા. તે મારા દાદીએ મને કીધું, તે મહેનત કરી છે, તને ખબર છે, તું તારી રીતે મહેનત કર, આગળ વધ, મને ખબર છે તું કરી લઈશ. ને આ સાંભળીને મને મોટિવેશન મળતું હતું. ત્રીજી વાત, દાદીને મારા પર પૂરો ટ્રસ્ટ છે. અગર કાલે ઉઠીને કોઈ એમને આવીને એવું બી કહે ને કે આ જગ્યા પર મેં તારી છોકરીને જોઈ હતી, તો મારા દાદી મોં પર જવાબ આપી શકે એ બને જ નહીં. જ્યાં બી જાય મને કહીને જાય છે. એટલે તો કહે છે કે મારા દાદી બેસ્ટ છે, પણ મારા દાદી બધાથી અલગ છે અને આઈ એમ લકી ટુ હેવ હર ઇન માય લાઈફ. ને હું તો પ્રે કરું છું કે મારા દાદી મારી જોડે જ રહે. કંઈ નહીં, તો આ વિડીયો મારા દાદી માટે છે. વિડીયોની એન્ડમાં હું એટલું જ કહીશ કે હેપી બર્થડે દાદી. આવી જ રીતે તમે હેલ્ધી રહો, હેપી રહો અને તમે જલ્દી ઘરે આવો. આઈ મિસ મોર. ઇમોશનલ.